આજે બનાવીશું પાણીપુરીનો રગડો। તેના માટે 6 નંગ બટાકા તેને બાફી લીધા છે મીઠું નાખીને। અડધો કપ વટાણા તેને પણ મીઠું નાખીને બાફી લીધા છે। લીલી ચટણી બનાવવા માટે 2 લીલા મરચાં, 1 આદુનો ટુકડો, લીલા ધાણા મિક્સરમાં ક્રશ કરી લઈશું। અડધો ગ્લાસ પાણી રેડશું ઠંડુ, એનાથી ચટણીનો કલર ગ્રીન આવશે। અડધી ચમચી મીઠું નાખીને ક્રશ કરી લઈશું। સૂકા મરચાંની લસણવાળી ચટણી બનાવીશું। તેના માટે 2 ચમચી લાલ મરચું, અડધી ચમચી જીરું, અડધી ચમચી મીઠું અને લસણ એડ કરી દઈશું। પાણી નાખી અને ક્રશ કરી લઈશું। બટાકાનો આવી રીતના ચૂંદો બનાવી લીધો છે। અંદર એડ કરી દઈશું વટાણાને આવી રીતના દબાવી લઈશું અને વટાણાને આવી રીતના ચૂંદો બનાવી લીધો છે। તો અંદર એડ કરશું પાણી। જરૂર પ્રમાણે પાણી એડ કરી શકો છો। પતલો રાખવો હોય તો વધારે એડ કરી શકો, અને ઘટ જોઈતો હોય તો ઓછું એડ કરવાનું। તો આવી રીતના મિક્સ કરી લઈશું। આપણું તેલ આવી ગયું છે, તો અંદર રગડો એડ કરી દઈશું। હળદર પાવડર એડ કરીશું, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી ધાણા જીરું મિક્સ કરી લઈશું। લસણની ચટણી એડ કરીશું, 2 ચમચી, વધારે તીખું ખાતા હોય તો વધારે પણ લઈ શકો છો। લીલી ચટણી એડ કરીશું, બે ચમચી લીલી ચટણી, ચાટ મસાલો, પાણીપુરીનો મસાલો 2 ચમચી, મિક્સ કરી લઈશું। સ્વાદ પ્રમાણે મીઠું, બટાકા બાફવામાં પણ મીઠું એડ કરેલ છે, તો સ્વાદ પ્રમાણે એડ કરીશું। ઉકળે ત્યાં સુધી રહેવા દઈશું। આવી રીતના રગડો રાખ્યો છે। જેમ ઠંડો પડશે તેમ ઘટ થશે। તો તમારે કેવી રીતના રાખવો હોય એવી રીતના રાખી શકો છો। પતલો રાખવો હોય તો પતલો પણ રાખી શકો। રગડાને 2 થી 3 મિનિટ રહેવા દઈશું। ઢાંકણ ઢાંકીને 2 મિનિટ રહેવા દઈશું। 2 મિનિટ થઈ ગઈ છે અને આપણો રગડો સરસ ઉકળી ગયો છે। તો ગેસ બંધ કરી દઈશું અને નીચે ઉતારી લઈશું। રગડો બની ગયો છે, તો એને સર્વ કરી લઈશું। પાણીપુરીના રગડાની રેસીપી ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો, ચેનલને કરી દેજો સબસ્ક્રાઈબ। ઉપરથી લીલા ધાણા નાખીશું।